વિનોબા ભાવે ગીતા ઉપર પ્રવચનો આપેલા છે. ગીતા એક અન્ય દર્શનનો સર્વમાન્ય ગ્રંથ છે, જેની ઉપર કેટલા લોકોએ પોતાની કલમ ચલાવી છે અને જેને જે વિષય ગમ્યો એમાંથી એમને તારવીને પોતાની કંઈક શક્તિ મુજબ જગતને નવું આપ્યું છે. તો વિનોબાજી ગીતા પ્રવચનોની અંદરમાં વાત કરતા લખે છે કે શરીર એ કેવળ ઉપર રહેલો નજીવો પોપડો છે. જ્યારે હું કેવો છું, શરીરની ઓળખ આપી. શરીર કેવળ ઉપર રહેલો નજીવો પોપડો છે અને હું કદીએ ન મરનારો અખંડ તેમજ જ્ઞાનથી વ્યાપક એવો આત્મા છે. આ ભેદ આપણને સ્પષ્ટ થઈ જવો જરૂરી છે. શું આત્મા રૂપે ક્યારેય મળતો નથી. આત્મા એના સ્વરૂપમાં અરૂપી છે, અખંડ છે. શરીરના ટુકડે ટુકડા થઈ શકે છે, પણ આત્મા ક્યારેય પણ ખંડ ખંડમાં વિભાજિત થઈ શકતો નથી. એટલે હું એક ન મરનારો અખંડ તેમજ જ્ઞાનથી વ્યાપક એવો આત્મા છું. આ બંને મળીને એક સંપૂર્ણ તત્વજ્ઞાન બને છે. આત્મજ્ઞાનનું અખંડપણું અને દેહનું નજીવાપણું, એ બે વાતો સમજવી અઘરી નથી. શું કેમ? કે બંને વસ્તુઓ સત્ય છે, પણ તે બંનેનો સતત વિચાર કરતા રહેવું જોઈએ. જ્યારે જ્યારે આપણને ટાઈમ મળે ત્યારે એકાંતમાં બેસીને દેહનું સ્વરૂપ સતત વિચારવાનું છે, સંયોગોનું સ્વરૂપ વિચારવાનું છે, તેમ આત્માનું સ્વરૂપ પણ વિચારવાનું છે. અને વિચારતા વિચારતા એના સંસ્કારો એટલા બધા અંદરમાં ઘૂંટાઈ જવા જોઈએ કે પછી દેહ અને દેહ સંબંધિત બધા પદાર્થો એની ઉથલ પાથલ ચૈતન્યને કશું જ કરી શકે નહીં. આવું સ્થિરત્વ જ્યારે અંદરમાં પ્રગટે ત્યારે આપણે આપણા આત્માને ખરેખર ઓળખ્યો કહેવાય. શું? પણ એ માટે 24 કલાક આજે આપણે કહીએ છીએ તેમ આત્માનું ચિંતન, શરીરની વિચારણા, આ બધી કરવી જરૂરી છે. ભાઈ બધા નજીક આવો, જેટલા આવા એટલા નજીક આવો. બધી આ જગ્યા પૂરો, આ બધી બે વચ્ચે ગેપ નહીં રાખો. વચ્ચે આવું હતું. આ બંને વસ્તુઓ સમજવી અઘરી નથી, કારણ કે બંને વસ્તુઓ સત્ય છે, પણ તે બંનેનું સતત ચિંતન કરવું જોઈએ. માનવીને જ્યારે જ્યારે સમય મળે ત્યારે એ સમયને ફોગટનો ન વેડફતા એનો ઉપયોગ એને તત્વના ચિંતનમાં કરવો જોઈએ. તત્વના ચિંતનથી જ આપણને આપણા સ્વરૂપની શ્રદ્ધા દ્રઢ બને છે, અને સ્વરૂપની શ્રદ્ધા જેટલી દ્રઢ બને અને એ શ્રદ્ધા પરિણતિમાં ઉતરે ત્યારથી જ આપણા જીવનમાં સમાધિ મરણના બીજ રોપાય છે. સમજાય છે? જો તમે આ પ્રયોગ નહીં કરો, જો આ પુરુષાર્થ નહીં કરો તો માર્યા જશો. કારણ કે મનુષ્ય જન્મ ઘણા ભવો પછી મળે છે, ઘણા ઓછાને મળે છે અને ઘણા ઓછા સમય માટે મળે છે. તે વખતે આપણું કર્તવ્ય
સંસારના બધા પદાર્થોને ગૌણ કરીને એક માત્ર આત્માને પ્રાધાન્ય આપવાનું છે. જ્ઞાનીએ બતાવેલી ધર્મક્રિયા પણ આત્માનું સ્વરૂપ સમજીને એની યથાર્થ શ્રદ્ધા પ્રગટાવીને આપણે એમાંથી પરિણતિ ઊભી કરી શકીએ, ચૈતન્યની પરિણતિ, તો કામનું છે. આજે આપણે પૂતગલ પરિણતિમાં સબડી રહ્યા છે. રાગાદી પરિણતિ એ પૂતગલ પરિણતિ છે. આપણી આ બહારની ચામડીનું મહત્વ ઓછું કરીને અંદરમાં રહેલા આત્માને ગણતા આપણે શીખવું જોઈએ. આપાત દ્રષ્ટિ બહારની વસ્તુને જુએ છે, તત્વ દ્રષ્ટિ અંદરનું તત્વ જુએ છે. તો કોઈ પણ આત્મા લો, શરીરધારી જે લેવો હોય તે લો, એની અંદરમાં રહેલું તત્વ, એની અંદરમાં રહેલું સ્વરૂપ એ બધાનું એક સરખું છે. ખ્યાલ આવે છે? આજે આપણને દેહના પ્રત્યે આસક્તિ છે, તો દેહના પ્રત્યે આસક્તિ એ કોઈ પ્રેમ નથી. સમજાય છે? ઉલટું તેનાથી છૂટ્યા પછી જ સાચા પ્રેમનો જન્મ થાય છે. બરાબર છે? તમારે ઘરની અંદરમાં રસોઈ કરવા માટે તબેથો હોય કે કળશી હોય, એને તમે શ્રીખંડમાં બોળો કે કઢીમાં બોળો, કે એ તબેથાને શ્રીખંડનું કે કઢીનું સુખ મળતું નથી. તેમ સ્વાદનું પણ તેમ જ હોવું જોઈએ. જીવ પોતે પોતાના હાથથી લઈને જીભ ઉપર મૂકે ત્યારે એનો આસ્વાદ આવી શકે છે. એટલે અહીં ગાડી વિનોબાજીનું શું કહેવું છે કે તમને જગતના પદાર્થોનું જ્ઞાન થાય, સુખનું જ્ઞાન થાય, દુઃખનું જ્ઞાન થાય, એમાં કોઈ વાંધો નથી. જ્ઞાન કરવું, વસ્તુ જેવી છે એવું એનું જ્ઞાન કરવું, એ તો આત્માનો સ્વભાવ છે. જ્ઞાન કરવાથી કંઈ કર્મો બંધાઈ જતા નથી. સમજાય છે? બોલે છે, કોઈ દૂધ હોય એને ધોળું કે અને કોલસાને કાળો કે, તે એટલા માત્રથી એને કોલસા પ્રત્યે દ્વેષ છે અને દૂધ પ્રત્યે રાગ છે એમ થોડું કહેવાય? કહેવાય? તો કહે છે કે વસ્તુનું જ્ઞાન ભલે થાવ, પણ વસ્તુનું જ્ઞાન થયા પછી સુખ કે દુઃખ ન થવા જોઈએ, વસ્તુને આશ્રયને. સમજાય છે? એકની ગોરી ચામડી જોઈ તો ભાઈ આ સફેદ ચામડી વાળો છે, જ્ઞાન થયું. એકની કાળી ચામડી જોઈ તો એવું જ્ઞાન થયું. અહીંયા સુધી તમે તમારા સ્વભાવમાં આગળ વધો છો, પણ પછી આ સારું ને આ ખરાબ, અંદરમાં જે તમે આ તમારું જે ઉમેર્યું ને, ડાપણ ઉમેર્યું, તમે તમારા ડાપણનો ડોયો દોડ્યો એટલે તમે મોંથી દંડાયા. મારી વાત સાંભળો. એના માટે હું પહેલા જ કહું છું કે જ્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે ત્યારે તત્વની વિચારણા કરતા શીખો. જો તત્વની વિચારણા કરવાની ટેવ નહીં પાડો તો આ બાકીની બધી ધર્મક્રિયાઓ તમને સામાન્ય પુણ્ય બંધાવશે, પણ તમને સંસાર સાગર નહીં તારે. સંસાર સાગર તરવા માટે તત્વની વિચારણા, તત્વનું ચિંતન, તત્વનું મનન, એકાંત, મૌન, સ્થિરતા, આ બધું જોઈએ. જ્યારે આપણે આપણા આત્માને શોધવો હશે, પામવો હશે, અનુભવવું હશે, ત્યારે આ બધા પદાર્થો સંયોગોથી છૂટીને કોઈક એકાંત સ્થળમાં વાસ કરવો પડશે. શું આ બધાની વચ્ચે રહીને તમને આત્મા મળે એવું માનતા નહીં, કારણ કે તમને એની જોવા માત્રથી રાગ થાય છે. શું બેસે છે? એટલે કે જે જ્ઞાન ભલે થાય, સુખ દુઃખ ન થવા જોઈએ.
સારું ખરાબ ન થવું જોઈએ, મારું તારું ન થવું જોઈએ, વિકલ્પોની હારમાળા ન ચાલવી જોઈએ, વિકારી ભાવો ન પ્રગટવા જોઈએ, કારણ કે આ બધું સંસાર છે. બરાબર છે. વસ્તુનું જ્ઞાન થયા પછી આત્માએ મૌન થઈ અને પોતાના ઘરમાં સમાઈ જવાનું છે. શું બેસે છે? જેમ કે ભૂખ લાગી તો હવે શરીર માંગે છે, ઔદારિક વર્ગણાના પૂતગલોનો આહાર માંગે છે, પેટમાં ખાડો પડ્યો છે, એ પૂરવો જરૂરી છે. તો ડાયો માણસ એ વખતે જેનાથી ખાડો પૂરાતો હોય એ પેટમાં નાખી દીધું. શું? બરાબર છે. શરીરનું ભાડું ચૂકવી દીધું, કામ પત્યું. હવે પાછા આપણા આત્માની દિશામાં આગળ વધો. શું ખ્યાલ આવે છે? રેટિયા પાસેથી સૂતર કંટાવવું છે તો તેમાં રેટિયામાં તેલ પૂરવું જોઈએ. તેવું જ શરીર માટે છે. આ રીતે દેહનો ઉપયોગ કરવાથી તે અસલમાં તુચ્છ હોવા છતાં એની કિંમત વધી જાય છે. બોલું જોઈએ, જેને દેહ પાસેથી આત્માનું કામ લેતા આવડે છે અને આત્માનું કામ લેવા માટે જે દેહને સમયે સમયે જે જરૂરી છે તે આપતો રહે છે, તો આવો માણસ આત્માનું કામ કાઢવા માટે શરીરને જે આપે છે એનાથી દેહની કિંમત પણ વધે છે. સમજાય છે? અને તેને પોતાને પણ પોતાને છાજતી પ્રતિષ્ઠા પણ મળે છે. આ દેહ દ્વારા આપણે સારા કામ કરી શકીએ તો પ્રતિષ્ઠા પોતાને મળે છે, પણ એને આત્માનું કામ કાઢવા માટે શરીરને યંત્ર રૂપે માનીને એને પોષવાનું છે. બોલો છે, શરીરને જે જોઈએ આપો, પણ પછી એને નવરું નહીં બેસવા દેવાનું, એની પાસેથી કામ લેવાનું. સમજાય છે? આ શરીર છે ને એ ગધેડાની ચાલ છે. ગધેડાની પાસે તમારે કામ લેવું હોય તો તમારે એને વારંવાર ડફડા મારવા પડે. એટલે એની પાસેથી આપણે કામ લેવા માટે જે વખતે જે ઠીક લાગે કરી લેવાનું છે. ગીતા શું કહે છે? ગીતા કર્મ કરવા ઉપર ભાર મૂકે છે. તમારા જીવનની અંદરમાં તમે કર્મ એટલે પુરુષાર્થ કરતા રહો. શું? અને કર્મના ફળ ઉપરથી નજર હટાવી લો. આ ગીતાનું સૂત્ર છે. ફરીથી ગીતા શું કહે છે? ગીતા કર્મ કરવાનું, પુરુષાર્થ કરવાનું કહે છે, અને કર્મના ફળ ઉપરથી નજર હટાવી લેવાનું કહે છે. શું? કર્મ કરનારા પુરુષની પોતાના કામ સાથેની તન્મયતા સમાધિના દરજ્જાની હોય છે. જો તમે એકાગ્રતાપૂર્વક, ચીવટપૂર્વક જે કાર્ય તમને સોંપ્યું છે એ તમે આવી રીતે ઉપયોગપૂર્વક, એકાગ્રતાપૂર્વક કરો તો એનાથી તમારી વફાદારીતા જળવાય છે, તમારી પ્રામાણિકતા જળવાય છે, અને સાથે સાથે એનાથી તમે સમાધિના માર્ગ તરફ આગળ વધો છો. બરાબર છે? અને જે મહાત્મા આવી રીતે કર્મ કરે છે, જે આવી રીતે પુરુષાર્થ કરે છે, એને એ કાર્ય કર્યા પછીથી મળતો આનંદ બીજાના કરતાં અનેક ગુણો વધારે હોય છે. શું? જ્ઞાની શું કહે છે કે ક્રિયા વિધિપૂર્વક, સારામાં સારી, યથાર્થપણે ઉપયોગપૂર્વક, આદરપૂર્વક કરવી જોઈએ. અને જે ક્રિયા કરો તેમાં પરમાત્મા ભક્તિની વિનાશ જોઈએ. આપણા યશો વિજયસુરી મહારાજા
સાધના માટે એક શબ્દ મૂકે છે, કેવી સાધના જોઈએ સાધકની, તો કે ભીગી ભીગી સાધના. ભીગી ભીગી સાધના એટલે સાધના કરવાની અને અંદરથી ભીંજાવાનું. કોરી સાધના અધ્યાત્મને માન્ય નથી. બરોબર. સાધના કરતા અંદરથી ભીંજાવા પણ જોઈએ. એટલે જ્યારે સાધના કરો ત્યારે સાધનામાં કાયાની જેમ કઠોરતાનો અનુભવ થાય તેમ હૃદયની મૃદુતાનો અનુભવ થવો જોઈએ. શું બોલો જોઈએ? સાધના કરનાર વ્યક્તિને સાધના કરતા કરતા જેમ કાયાની કઠોરતાનો અનુભવ થવો જોઈએ, એટલે કે ઉપસર્ગ અને પરિસરો સહન કરવા માટે એ કાયા તત્પર બનેલી હોવી જોઈએ, તેમ ઉપસર્ગ કરનારાઓ પ્રત્યે મનની મૃદુતા એ પણ ટકી રહેવી જોઈએ. સમજાય છે? એનું નામ વિનાશ. સ્કંદક સુરીને પેલા મારાઓ આવ્યા ચામડી ઉતારવા માટે. સ્કંદક સુરીને એવો ઉપસર્ગ આવ્યો કે આખા શરીરની ચામડી ઉતારવાનો ઓર્ડર પેલા રાજાએ કર્યો. જાઓ, પેલો સાધુડો છે, જંગલમાં ગયો છે, ફલાણી જગ્યાએ છે, એના આખા શરીરની ચામડી ઉતારો. આ મહાત્મા સાધુપણાના ઉચ્ચ ભાવની અંદરમાં ઝીલનારા હતા. એટલે જ્યારે પેલા મારાઓ કે છે કે રાજાનો ઓર્ડર છે, તમારા આખા શરીરની ચામડી ઉતારવાની છે, તો મહાત્માને એક વિકલ્પ નથી આવતો. શું? ત્યાં સજ્જાઈની અંદરમાં પંક્તિ શું વાપરી? નહીં. સાધુ કહે તે પુરુષને કઠિન ફરસ મુજ કાયા રે, કહો તુમ કહીએ તેમ રહીએ, જીવન થાય તુમને દુઃખ રે. એવું કંઈક છે. તમારી શરીરની ચામડી અત્યંત કઠોર છે, તો તમે મને કહો કે હું કેવી રીતે ઊભો રહું તો તમને એ ચામડી ઉતારવામાં મુશ્કેલી ન પડે. આવી શાંતિ, આવી સમાધિ સ્કંદક સુધીને ચામડી ઉતારતા પહેલા છે. તમે કેમ ઉતારો છો? મેં શું ભૂલ કરી છે? તમને ઉતારવાનો શું હક છે? શરીર મારું છે. કોઈ વિકલ્પ નહીં, કોઈ વિકાર નહીં, કોઈ દલીલ નહીં, કોઈ આર્ગ્યુમેન્ટ નહીં. અધ્યાત્મના માર્ગમાં આર્ગ્યુમેન્ટ નથી ચાલતું, એગ્રીમેન્ટ ચાલે છે. બોલે છે, નો આર્ગ્યુમેન્ટ બટ એગ્રીમેન્ટ. શું? દરેક જગ્યાએ સમાધાન શોધતા શીખવાનું છે. યાદ રાખજો. તો જેમ જેમ પેલો ચામડી ઉતારતો ગયો તેમ તેમ અધ્યવસાયની ધારા વિશુદ્ધ બનવા માંડી. અને વિશુદ્ધ બનેલી અધ્યવસાયની ધારા એ ઉપરના ગુણસ્થાનકને અધ્યવસાયને સ્પર્શીને સીધી ક્ષપક શ્રેણીમાં લઈ જાય. ક્ષપક શ્રેણી કાલે ઉપયોગ જગતના તમામે તમામ પદાર્થોને છોડીને પોતાના ઘરની, પોતાના સ્વરૂપની દિશા પકડે છે. બોલો છે. શું કીધું મેં ફરીથી? ક્ષપક શ્રેણી કાલે ઉપયોગ બાજુના આજુબાજુમાંથી બધામાંથી હટીને શરીર, ઇન્દ્રિય, કુટુંબ, પરિવાર, પૈસા, ટકા, એ બધા બાહ્ય ભાવોમાંથી હટીને ઉપયોગ પોતાના ઘર તરફ, પોતાના આત્મા તરફ, પોતાના સ્વરૂપ તરફ વેગ પકડે છે. અને એને કારણે જેમ જેમ સમય જાય છે તેમ તેમ ઉપયોગ વધુ ને વધુ સ્થિર થાય છે.
આ સ્થિર થયેલો ઉપયોગ સૂક્ષ્મતાને પકડે છે, અને ઉપયોગની સૂક્ષ્મતાની સ્થિરતા અંદરમાં રહેલા ઘાતી કર્મોના ભૂકા બોલાવે છે. માટે આ સાધના છે, બોલો છે, સાચા સાધકને આ જગતની અંદરમાં આના સિવાય બીજું કશું ફાવતું નથી. આ જગતની પંચાયતો કોણ કરે? જેને મોક્ષે ન જવું હોય એ કરે. જેને મોક્ષે જવું હોય, જલ્દીથી આ સંસારથી છૂટવું હોય, એ આ બધી જગતની પલોજણમાં ક્યાં પડે? આ કઈ બંગલા ને બગીચા ને ગાડી ને વાડી ને પૈસા ને ટકા ને વેપાર ને ધંધા, આ બધી કઈ કરવા જેવી ચીજ છે? મનુષ્ય ભાવ તો આત્મામાં સમાઈ જવા માટે છે. એટલે કે છે ક્રિયા સારામાં સારી કરવી જોઈએ, સાથે સાથે બોલો જોઈએ એમાં પરમાત્મા ભક્તિની ભીનાશ પણ જોઈએ. જો ભીનાશ ના આવે ને તો કઠોરતા આવી જાય. અને અધ્યાત્મનું સમીકરણ શું છે? સાધના પ્લસ ઉપાસના ઇઝ ઇક્વલ ટુ મોક્ષ માર્ગ. શું? સાધના પ્લસ ઉપાસના ઇઝ ઇક્વલ ટુ મોક્ષ માર્ગ. સાધનામાં કાયાની કઠોરતા અપેક્ષિત છે. શું? વીર્યાંતરાયનો ક્ષયોક્ષમ અપેક્ષિત છે. સાધનામાં કાયામાં કષ્ટ પડે ત્યારે મનને અંદરમાંથી દ્રઢ કરીને વિકલ્પ અને હલનચલન વાળી ગતિ અટકાવી દેવાની છે. અને તે વખતે મનની અંદરમાં પરમાત્મા સ્વરૂપ પ્રત્યે, પરમાત્મા પ્રત્યે, જગતના જીવો પ્રત્યે, ઉપસર્ગ કરનારાઓ પ્રત્યે મૈત્રી, પ્રમોદ, કરુણા, વાત્સલ્ય આ જોઈએ. બોલો છે. એટલા માટે સંસ્કૃતમાં એક સુભાષિત લખ્યું, વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી. મહાપુરુષો કેવા હોય છે? જાત પ્રત્યે વજ્રથી પણ વધારે કઠોર હોય છે, અને જગત પ્રત્યે પુષ્પથી પણ વધારે કોમળ હોય છે. શું? બેસે છે. જો આ બે ભેગા મળે તો જલ્દી મોક્ષ માર્ગ સદાય, અને મોક્ષની દિશા જલ્દીથી પકડાય. બીજી બાજુ કહીએ તો જ્ઞાન માર્ગ પ્લસ ભક્તિ માર્ગ ઇઝ ઇક્વલ ટુ મોક્ષ માર્ગ. ભક્તિ માર્ગમાં ઉપાસના છે, ઉપાસનામાં મનની મૃદુતા છે, સાધનામાં કાયાની કઠોરતા છે. શું? આ બંને જોઈશે. બેમાંથી એકની પણ ખામી નહીં ચાલે. શું જીતુભાઈ? કાયાની કઠોરતા છે કે મનની મૃદુતા છે, કે બંને છે કે બંને નથી? તમે કહો હમણાં તો સાહેબ પૈસા છે, પૈસાના ડલ્લા ભરો છો, હજુ આટલા થયા તોય તમને તૃપ્તિ થતી નથી, હજુ ઓછા પડે છે. જેટલા છે એટલા માણસ ભોગવતો નથી અને વધુ મેળવવાનો પ્રયત્ન કરે છે. આના જેવી મૂર્ખામી બીજી કઈ કહેવાય? જે મળ્યું છે શાંતિથી ખાઈ પીને બેસને, એ રોજના 8 સામાયિક 12 સામાયિકની ધૂણી ધખાવ. તમને લોકોને કેમ આ માર્ગ દેખાતો નથી? જો આપણા ગણિત શાસ્ત્રના આંકડાઓ આપણને વૈરાગ્ય પેદા કરી માટે મૂક્યા છે. 50 પછી 51 લખ્યું છે. એનો અર્થ 50 વર્ષ પછીથી મહાત્માએ વનમાં ચાલ્યા જવાનું છે. એને ભલે તમે ઘરમાં જ રહ્યો છો,
કહું છું 51 થાય એટલે માણસ વનમાં ચાલ્યો જાય. ખ્યાલ આવે છે? આ તમને એકાંત, મૌન, સ્થિરતા આ બધું નહીં ગમે ત્યાં સુધી અધ્યાત્મ નહીં આવે. બેસે છે એટલે આ મનુષ્ય જન્મને આપણે બહુ જ સફળ કરવાનો છે. જો ડાયા માણસો છે ને દરેક કામ કરે ને ત્યારે એ બહુ જાગ્રત હોય છે. પોતાના જીવનમાં ક્યાંય પણ ભૂલ ન થઈ જાય એવી એની જાગૃતિ 24 કલાક વર્તતી હોય છે. શું? જો હું તમને એક દ્રષ્ટાંત આપું, એક સુભાષિત છે, એ શું લખે છે કે જે આપે છે તેને જ પરમાત્મા આપે છે. એનો અર્થ શું છે? જે બીજાને આપે છે તેને જ પરમાત્મા આપે છે. આ સુભાષિત લખનાર છે એક સંત, એનું નામ છે તિરુવલ્લવર. શું? તો આ દ્રષ્ટાંતથી આ વાત સમજાવે છે કે જે બીજાને આપતો નથી તેને પરમાત્મા પણ આપતા નથી. કેવી રીતે? તે કર્ણાટકમાં એક દીક્ષિત નામના સંત થઈ ગયા. તેમના હૃદયમાં પ્રેમ, કરુણા અને સેવા એનો ત્રિવેણી સંગમ વહેતો હતો. આ બધા ગુણો વિના નહીં ચાલે. આ ગુણો એ જ આધ્યાત્મની સાચી મૂડી છે. શું? આને કારણે વળી પાછો તપ વગેરે હોવાને કારણે એની વાણીમાં સિદ્ધિ આવીને વસી હતી. જો તમે ગુણોથી બરાબર સમૃદ્ધ બનો, તમારા જીવનમાં મૌન નામના અભ્યંતર તપને આત્મસાત કરો, તો જે મૌનને આત્મસાત કરે છે એને વચન સિદ્ધિ મળે છે. બોલો જોઈએ, બાહ્ય અને અભ્યંતર મૌન જે જીવનભર કેળવી શકે છે તેને વચન સિદ્ધિ પ્રાપ્ત થાય છે. અભ્યંતર મૌન એટલે વિકલ્પનું મૌન અને બાહ્ય મૌન એટલે વાણીનું મૌન. કચ્છ વાગડની અંદરમાં જીત વિજયજી દાદા થઈ ગયા. એની પાસે આવી વચન સિદ્ધિ હતી. એ પોતે ગામની અંદરમાં બચાવ વગેરે કે કોઈ જગ્યાએ ત્યાં એક મોટી ઉંમરનો માણસ લાકડીના ટેકા ટેકે ચાલતો હતો અને એને વંદન કરવા આવી રહ્યો હતો. એટલે જીત વિજયજી દાદા કહે છે, ફેંકી દે આ લાકડીને. શું કામ છે એને રાખીને? પેલો કે સાહેબ લાકડી વિના ચાલાતું નથી. હું કહું છું ને ફેંકી દે ને. એટલે પેલાએ ફેંકી દીધું. હવે ચાલવા માંડ્યું. મહાપુરુષોની પાસે આવી વચન સિદ્ધિ હોય છે. તમારે વચન સિદ્ધિ મેળવવી છે. બોલો, બહુ સહેલો ઉપાય છે. અંદરથી શાંત, બહારથી શાંત. તો આ તિરુવલ્લવર સંતમાં વાણીની સિદ્ધિ આવીને વસી હતી. એના આશીર્વાદ ફરતા હતા. તેથી તેની કીર્તિ ચારે બાજુ પ્રસરી હતી. એટલે જ્યાં લોકો આવું જાણે ત્યાં માણસોનો ઢગલો કોઈને આમંત્રણ આપવું ના પડે. શું? અહીંયા વ્યાખ્યાન છે એમ કહેવું હોય તો તમારે બધાને જણાવવું પડે. શું?
પણ અહીંયા જમણવાર છે એમ કેવું હોય તો કોઈને જણાવવાની જરૂર નથી. શું? અને આગલે દિવસે જો જાહેર કરી દો કે વ્યાખ્યાનમાં 500-500ની પ્રભાવના છે, તો એક ભાઈ પોતાના કમરમાં 2 બાળકોને લઈને આવશે, બીજી 2 આંગળી પકડીને લાવશે. આપણે આપણા જીવનમાં ભૌતિકતાનું જ મૂલ્ય આપ્યું છે, એટલે આપણને અધ્યાત્મનો સ્પર્શ નથી, અને એને કારણે આપણે સંસારમાં રખડીએ છીએ. સમજાય છે? એટલે દરેક મનુષ્યો પોતાના દુઃખ દર્દો દૂર કરવા એના શરણે આવતા હતા. એક સ્ત્રીએ ઘણા વ્રતો નિયમો પાળ્યા, જેટલા પાણા એટલા પ્રભુ માનીને પૂજ્યા, મંત્ર તંત્ર દોરા ધાગા બધું જ કર્યું. એના ઘરમાં બધું હોવા છતાં એને એક ખોટ હતી, પાસેર માટીની. એના ઘરમાં પારણું ન બંધાણું. આજે માણસને પરણ્યા પછી સંતાન ન હોય તો આમ જાણે આમ ઝેર જેવું લાગે છે. મને સમજ નથી પડતી કે એમાં શું વાંધો શું આવે. તમારા કરતાં છે ને વધારે ચિંતા તમારા બૈરાઓને હોય છે. સમજાય છે? એટલે સ્ત્રી આ સંત પાસે આવીને, કર્ણાટકમાં દીક્ષિત નામના સંત થઈ ગયા, એની પાસે આવીને કહે છે, ભગવાન આપની કૃપાથી મારે સંસારમાં સર્વ પ્રકારનું સુખ છે, પરંતુ એકમાત્ર સંતાનનું સુખ નથી, અને સંતાન વિના મારું જીવન વહેરાન બને છે. ગમે તેમ કરો પણ મને દીકરો આપો. સંસાર માગણીઓથી ભરેલો છે. શું? સંસાર એટલે બધા ચારે બાજુ તમારી પાસે માગ કર્યા જ કરે. તમે ઘરમાં વડીલ તરીકે હોય તો પત્ની માગે, દીકરોએ માગે, દીકરાની વહુએ માગે, તમારી દીકરી આવી હોય તો એ માગે. કારણ બધા લેવા માટે જ આવે છે, કોઈ આપવા માટે આવતું જ નથી. ખ્યાલ આવે છે? એટલે સંતે કહ્યું, બેન, દેવ દયા કરે તો દીકરો થાય. લે, હું તને આ મુઠ્ઠી ચણા આપું છું, તું સામે થોડી દૂર બેસ, અને પછી હું બોલાવું ત્યારે આવજે. પેલી બહેન વિચારે છે કે સંતની પ્રસાદી મળી છે એટલે હવે આપણી મનોકામના ફળશે. લોકો કેવા અંદરથી કેવી આશાવાદ લઈને જીવે છે તો જુઓ. આ આશાવાદની સામે પુરુષાર્થવાદ નથી, એટલે સફળતા નથી મળતી. એમ માનીને પેલી સ્ત્રી થોડી દૂર બેસી અને સંતે આપેલા ચણા ખાવા લાગી. સમજાય? તે વખતે કેટલાક ગરીબ છોકરાઓ ત્યાં આવ્યા અને ચણા માગવા લાગ્યા. ત્યારે પેલી સ્ત્રી વિચારે છે કે જો હું એકને આપીશ તો મારે બધાને આપવું પડશે. આ વિચાર જ ઝેર છે. બોલું, આવો વિચાર તમારા હૃદયમાં ધર્મને પ્રગટવા દેતો નથી. આવી સંકુચિત વિચારધારાઓ એક શુદ્રતા નામના દોષને આભારી છે, અને આ દોષ માનવ માત્રમાં, પ્રાણી માત્રમાં અનાદિકાળથી અંદરમાં રહેલો છે. એટલે એ બાઈએ મોઢું બગાડી અને પેલા છોકરાને કહ્યું, દૂર રહો. પેલો સંત બધું જોયા કરે છે કે આ બાઈની ચર્યા શું છે. પછી સંતે તેને બોલાવીને કહ્યું, બેન, ચણા તો તને મફત મળ્યા હતા, તને તો કઈ પૈસા લાગ્યા નહોતા. જો તને જે ચીજ મફત મળી છે એ પણ એમાંથી તું કોઈને ચપટી ચણા આપતી નથી, તો પ્રભુ તને હાડ માંસ ને ચામડાનું બનેલું મહામૂલું બાળક ક્યાંથી આપે?
શું માર્ગ આ છે કે બીજાને આપો, ભૂલી જાઓ, સ્વભાવમાં રહ્યો, તો તમને તમારી સર્વોચ્ચ ચીજ મળશે. અને નહીં મળે ત્યાં સુધી વચગાળામાં જે જરૂર હશે એ બધું મળશે. આટલી ધીરજ છે. નિસ્વાર્થ ભાવે કરેલી સેવા એ ક્યારે પણ નિષ્ફળ જતી નથી. શું ખ્યાલ આવે છે? નિસ્વાર્થ ભાવે કરેલી સેવા ક્યારે પણ નિષ્ફળ જતી નથી. મને કોઈક આપે તો હું આપું, એ તો એ કન્ડિશનલી વાત છે. અમારે ત્યાં જીવનમાં સારું જીવન જીવવું હોય તો કન્ડિશનલી ચાર્ટ નહીં જોઈએ. બોલો છે આજે સંસારમાં બધાના કન્ડિશનલી ચાર્ટ ચાલે છે. તમે મને સુખ આપો તો હું તમને સુખ આપું. શું તમે મને ફરવા લઈ જાઓ તો હું રસોઈ બનાવું? કેમ? આ સંસારમાં તમારા ઠામ ઠામ ઢેડ ફજેતા છે. માણસ આજે જે વાંઢા છે ને એ પસ્તાય છે અને પરણેલાય પસ્તાય છે. બોલો બાબુભાઈ, તમે બેમાંથી મુક્ત છો, કારણ કે તમે જૂના જમાનાના માણસ છો. ખ્યાલ આવે છે? જ્યાં સુધી પરણે નહીં ત્યાં સુધી માણસને ઉમળતા રહે છે. પરણે પછી પાછો પોક મૂકે છે કે એના કરતાં ન પરણ્યા તો સારું થાય. શું કરવું છે? શું અનુભવ? હજારો ભવોના, કરોડો અને અબજો ભવોના અનુભવ. આ લોકોના અનુભવ નથી દેખાતા તમને? ના ના, કશું નહીં. લ્યો, અમે નથી પરણ્યા તો અમે કશું પસ્તાતા નથી. અમે ક્યાં પસ્તાઈએ છીએ? મને કહો. અમને એવું થાય છે કે આ લોકોની જેમ આપણે પરણ્યા હોત તો સારું હતું. તો તમે મને આટલા મોટા બંગલામાં રહેવા દે? એક રૂમ આગળ તોય ના આપત તમે. ભગવાનના માર્ગની સુવિધાઓ તો જુઓ કે ભગવાનના વચન ઉપર ઘરબાર છોડ્યું તો આજે ખાવાની, પીવાની, પહેરવાની, ઓઢવાની, રહેવાની કોઈ કરતા કોઈ ચિંતા નથી. બોલો જી, સવારથી સાંજ સુધી મારી પાસે કેટલાય માણસો આવીને જાય છે. કોઈ કશું કહી જાય, કોઈ ના કહી જાય, મને કશું યાદ નથી રહેતું. ચાલો, એટલે પેલા સંત કહે છે કે ભાઈ તને સંતાન નહીં મળે, કારણ કે સંતાન મળે એવા એવી તારામાં પાત્રતા નથી, એવી યોગ્યતા નથી. બરાબર છે? એટલે જો મોક્ષે જવું હોય તો ગુણોની કદર કરતા શીખો, ગુણોને હૃદયમાં પ્રાપ્ત કરતા શીખો. ગુણો વિનાનું જીવન નકામું છે. ગુણા સર્વત્ર પૂજ્યતે, ગુણા સર્વત્ર પૂજ્યંતે. પિતૃવંશ નિરર્થક, વાસુદેવમ નમસ્યંતિ, વસુદેવમ ન માનવા. શું છે? પેલો પણ એક શ્લોક છે ને, વિદ્વાન સર્વત્ર પૂજ્યતે. રાજા પોતાના દેશમાં પૂજાય છે, વિદ્વાન સર્વત્ર પૂજાય છે. અહીંયા કહે છે ગુણો સર્વત્ર પૂજાય છે. ગુણવાન માણસ જ્યાં જાય ને ત્યાં લોકો એને આવો 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 કરે, કારણ કે એના ગુણોની સુવાસ એટલી બધી હોય કે એને લોકો એને ચાહે જ. શું એ કહે છે? અહીંયા ઘણી દ્રષ્ટાંત આપતા એમ કહે છે કે વાસુદેવ એટલે કૃષ્ણ, એને બધા પૂજે છે.
પણ વાસુદેવના પિતા વસુદેવ એને માનવો પૂજતા નથી. સમજાય છે? આ દ્રષ્ટાંતને ફિટ બેસાડવા માટે એક એટલી જબરજસ્ત મોટી વાત કરે છે કે જ્યાં દોષ છે ત્યાં જીવન નકામું છે. યુરોપની અંદરમાં એક સિસેરો નામનો મહાન તત્વચિંતક થયો. નામ યાદ રહે તમને? સિસેરો. વિવેક, વ્યવહાર અને વિદ્વત્તાની વાતોમાં એનું શાણપણ અજબ ખીલી ઉઠતું હતું. એની કારણે આખા ભૂખંડમાં એ પૂજાતો હતો. એક વખત એક અમીર, ઉમરાવ અને રાજા મહારાજા એ બધા એને આદર આપતા હતા, એનું બહુમાન કરતા હતા. ગમે તેવી મુશ્કેલીમાં લોકો આવે, ગમે તેવી સમસ્યા ઊભી થાય તો એની સલાહ લેવાથી એ સમસ્યા સહેલી બની જતી. સમજાય છે? પરંતુ આ બધું હોવા છતાં સિસેરો ગુણવાન હતો, નિરભિમાની હતો. એને કોઈ અભિમાન સ્પર્શતું નહોતું. શું? એક વખત એક સાધન સંપન્ન સુખી ઉમરાવ માણસ સિસેરાને મળવા માટે આવ્યો. જે પેલો ઉમરાવ આવ્યો એને સત્તા અને સંપત્તિનું અભિમાન હતું. જો યાદ રાખો કે આજે સત્તા મળ્યા પછી, સંપત્તિ મળ્યા પછી, રૂપ મળ્યા પછી, બળ મળ્યા પછી, ઐશ્વર્ય મળ્યા પછી, બુદ્ધિ મળ્યા પછી એનું અભિમાન ન આવે એવા વિરલાઓ હોય છે. આ ચીજો જ એવી છે કે ડાયા માણસને પણ અભિમાની બનાવી છે. શું? આ ચીજો એવી છે કે જે ડાયા માણસને પણ અભિમાની બનાવી દે. એટલે આ સત્તા બધાના, સત્તા વગેરેના અભરખા રાખવા જેવા નથી. શું? આજે જેટલા જેટલા સત્તા પર બેઠેલા છે એમાંથી મને તમે કહો કે નેતરની સોટી જેવા નમ્ર કેટલા હશે? બતાવો મને, ચાલો. એક થોડી સત્તાને પણ માનવી પચાવી શકતો નથી તો બીજું શું પચાવી શકવાનું છે? ખ્યાલ આવે છે? એને સત્તાને સંપત્તિનું અભિમાન હતું ઉમરાવને. પણ સાથે સાથે તેને તેના ઊંચા અને ખાનદાન કુળનું ભારે અભિમાન હતું. સમજાય? એટલે સિસેરો અને ઉમરાવ બંને ભેગા થયા, બંને વચ્ચે વાતો ચાલતી હતી. ત્યારે ઉમરાવ વારંવાર એક ધ્રુવ પંક્તિની જેમ એક વાક્ય બોલ્યા કરતો હતો. શું? ગમે તે વાત થાય તો છેલ્લે પાછી વાત તો આ જ લાવે, સિસેરો એ વાત તમારી ખરી પણ કુળ તો અમારું ઊંચું ખરું નહીં. આખા યુરોપ ખંડમાં બહુ ઓછા કુળો અમારા કુળની ટોલે આવી શકે એવા હશે. શું? સિસેરો જવાબ આપવાની અંદરમાં બહુ કુશળ હતો, એની પાસે બહુ સારી બુદ્ધિ હતી. એટલે સિસેરો કહે છે, પ્રભુ, કુળ મહાન હોવું એના કરતાં પોતે કુળવાન હોવું એ વધુ સારું કરાય. તમારા કુળનું મહાનતા તમે ગાઓ છો પણ તમે કુળવાન છો કે નહીં એ તમે કેમ જોતા નથી? બોલો છે.
અને જે પોતાના કુળનું ગૌરવ ગાયા કરે અને બધાને એ દ્વારા પરાભવ કરે એ ખરેખર કુળવાન કહેવાય? કુળ ઊંચું હોવું એ વધારે સારું છે કે પોતે કુળવાન હોવું એ વધારે સારું છે? તો પાછા ઉમરાવે પાછો કટાક્ષ કર્યો કે તમારી પાસે વિદ્વત્તા છે, વાતચીત કરવાની કળા છે, પણ તમારું કુળ અમારા કુળ જેટલું ઊંચું ન ગણાય. પાછો આને આટલા આવે છે. એને ધ્રુવ પંક્તિ થઈ ગઈ છે આ. એટલે હવે શિશિરોએ જોયું કે આને વેધક જવાબ આપવો જરૂરી છે. સામાન્ય જવાબથી આ માને એમ નથી. એટલે ઉમરાવના કટાક્ષને ધારદાર વિચારથી વિધિ નાખતા શિશિરોએ કહ્યું કે સાહેબ, તમારી વાત કદાચ સાચી હશે, પરંતુ જો કેવું માર્મિક બોલે છે, જે લોકો મૌન રહે ને, ઓછું બોલે ને, એ જ્યારે બોલે ત્યારે માર્મિક બોલી શકે. બેસે છે ઓછું બોલનારા, એનાથી બધા માણસને ડર લાગે કે આ જ્યારે બોલશે ત્યારે શું બોલશે. તો શિશિરો કહે છે કે સાહેબ, કે તમારી વાત, અમારું કુળ ઊંચું છે, તમારી વાત તમારા કહેવા પ્રમાણે કદાચ સાચી હશે, પરંતુ તમે તમારા અવિવેકથી તમે તમારા ઊંચા કુળને ઝાંખું પાડી રહ્યા છો. શું કહે છે? તમે તમારા અવિવેકથી તમારા ઊંચા કુળને ઝાંખું પાડી રહ્યા છો. જ્યારે હું મારા વિવેકભરા વર્તનથી મારા તમારા અપેક્ષાએ ઉતરતા કુળને ઉજળું બનાવી રહ્યો છું. ખ્યાલ આવ્યો કઈ તમને? સમજાય છે કે નહીં? નથી સમજાતો આ ભાઈને. પેલો કે છે અમારું કુળ તમારી અપેક્ષાએ ભલે નીચે હોય, પણ અમારું વર્તન વિવેકથી પૂર્ણ છે. આ વિવેકથી પૂર્ણ વર્તન દ્વારા, આ વર્તન દ્વારા અમે અમારા કુળને ઉજળું બનાવી રહ્યા છીએ. જ્યારે તમે અભિમાન કરવા દ્વારા તમારા ચડિયાતા કુળને ઝાંખું પાડી રહ્યા છો. શું આ સંસારમાં કોઈ પણ ચીજનો ગર્વ કરવા જેવો નથી. જેટલા જેટલા ગર્વ કરવા ગયા છે બધા પસ્તાયા છે. શું રાવણને અભિમાન હતું, ગર્વ હતો કે હું 3 ખંડનો પ્રતિવાસુદેવ, મારી આણ એક છત્રી સર્વત્ર પ્રવર્તે છે. છતાં એનું પુણ્ય ખૂટ્યું તો એ જ ચક્ર કે જે ચક્રથી અત્યાર સુધી જીત્યો તો બધા રાજાઓને, એ ચક્ર જ્યારે લક્ષ્મણ સામે આવીને ઊભું રહ્યું તો એ જ લક્ષ્મણે એ જ ચક્રથી રાવણને વીંધી નાખ્યો અને રાવણ ત્યાંથી મરીને ચોથી નરકે ગયો. જ્યારે ચોથી નરકે રાવણ જાય છે ત્યારે એની સાથે એના સેવકો, એના બીજા ત્રીજા સ્વજનો કોઈ જતું નથી અને રાવણને એકલી જાતે, પોતાની જાતે નરકના માર્ગે સીધાવું પડ્યું. અને જ્યારે આ દ્રશ્ય એની પટરાણી મંદોદરી વિગેરે જોયું કે આ એક 3 ખંડનો પ્રતિવાસુદેવ સમ્રાટ, જેના અંતઃપુરમાં આટલી બધી રાણીઓ હોવા છતાં એક સીતાની પાછળ પાગલ બની આ રીતે મર્યો.
આ સંસાર જેમાં આવા ધુરંધર આત્માની આ દશા, તો આવા સંસારમાં અમારે રહીને શું કામ છે? તો બોલો, એની રાણીઓને એવો વૈરાગ્ય જન્મ્યો કે એના સબને જોવા માટે નથી ઊભી રહી. શું? અને સિદ્ધિ દીક્ષાના માર્ગે પ્રયાણ કર્યું છે. સંસારથી જેને શ્રદ્ધા ઉઠી જાય એને ચારિત્ર ઉપર શ્રદ્ધા બેસે. શું કહું છું? પોતાનો પતિ એના જેને કહીને કે એની સ્મશાન એને બાળવાની ને આ વિધિ કે તે વિધિ કે એના પછીનું જે મરણોત્તર કાર્ય જે કાંઈ કરવાનું હોય એ બધું કરવું હોય તો કરજો, તમે ન કરવું હોય તો તમે જાણો. મારે આ સંસાર ન જોઈએ. તો રાવણની પટ મંદોદરી અને બીજી બધી પટરાણીઓ ત્યાંથી સીધા રવાના થઈને ચારિત્રના માર્ગે નીકળ્યા છે. સંસાર કેટલો ભયાનક છે! કોની પર વિશ્વાસ મૂકાય? તમે જેની પર વિશ્વાસ મૂકો છો એ કાલે તમને બેવફા બની શકે છે. અવિશ્વસનીય સંસારમાં, આવા બેવફાથી ભરેલા સંયોગોમાં એમની સાથે આશાએથી જીવવું એના કરતા પરમાત્માના વચનને પકડી લઈને ત્યાગના માર્ગે આગળ ચાલીને આત્માને શું કામ ઉજળો ન બનાવવો? બોલો. સ્વજનો તમને શું આપી દેવાના છે? મૃત્યુ વખતે તમને શું ખટાવી દેવાના છે? શું કેવું છે? ખ્યાલ આવે છે? શિશિરોએ કટાક્ષ ભરેલા વાક્ય હજુ કહે છે કે કુળ દીપક થઈને કુળને ઉજાડવું અથવા કુલાંગાર થઈને કુળને બાળવું એ બંને આપણા હાથની વાત છે. ઇનડાયરેક્ટલી એના કટાક્ષમાં એમ કહેવું છે કે હું કુળ દીપક થઈને મારા કુળને ઉજાડી રહ્યો છું, તમે કુલાંગાર બનીને તમારા કુળને બાળી રહ્યા છો, કલંકિત કરી રહ્યા છો. શું? ધર્મી તે કહેવાય કે જેને ગુણોનું મૂલ્ય અંકાય, અને ગુણો સાચા ત્યારે કહેવાય કે જે ગુણોની પાછળ વૈરાગ્યનું પ્રેરક બળ. શું બોલો જોઈએ? ધર્મીને ગુણો જ ફાવે, ધર્મીને ગુણો ફાવે, ગુણીજન ફાવે. બોલો જોઈએ, એને ગુણોનો પક્ષપાત હોય, ગુણીઓનો પક્ષપાત હોય. ખ્યાલ આવે છે? ધર્મીને દોષો ન ફાવે, એ દોષિતની સાથે ન રહે, કારણ એના સંસર્ગથી એના દોષો આપણામાં આવે. માટે ગમે તેની સાથે ન રહેવાય, ગમે તેની સાથે ન જમાય, ગમે તેની સાથે વાતચીત ન કરાય. આ બધો વ્યવહાર શીખવો પડશે. શું બેસે છે? શું કેવું છે તમારે? હે ભાઈ? વાત કરતા પણ આવડે, બીજાની સાથે વાત કરો તો તમારા એક એક વચનમાં નમ્રતા દેખાય. પેલો ગર્વથી બોલતો હોય તો પણ તમારામાં તો નમ્રતા જ હોય. શું કરવું છે? બોલો. શિશિરોએ પેલા ઉમરાવની આંખોમાંથી કુળના અભિમાનનો મોતિયો જે કેટ્રેક હતો એને ઉતારી કાઢ્યો. શું કરવું છે? કયો જોઈએ. એટલે અહીંયા ગાડી વિનોબાજી કહે છે
કે સંતો હજારો કામોમાં ગૂંથાયેલા રહેવા છતાં પોતાની ચિત્તવૃત્તિમાં ક્યારેય ક્ષોભના તરંગો ઉઠવા દેતા નથી. શું? ગીતા એ સર્વમાન્ય ગ્રંથ છે. ઉપાધ્યાયજી મહારાજે અધ્યાત્મ સારમાં ગીતાના શ્લોકો ઘણા ટાંક્યા છે. શું? આપણું કાર્ય એ આપણું સ્વરૂપ દેખાડનાર આરસી છે. જો એ આરસીની અંદરમાં આપણું મોં કાળું દેખાય તો શું આપણે આરસીને ફોડી નાખશું? ના, એમ નહીં કરીએ. ઉલટો આરસીનો આભાર માનશું કે તે હું જેવો હતો એવો તે મને દેખાડ્યો, તો હવે તે મને સારા બનવાની તક આપી. તો પછી પેલો જઈ મોં સાફ કરી પાછો ઉજળો થઈ અને આરસીની આગળ આવીને ઊભો રહ્યો તો મોં સ્વચ્છ દેખાવા માંડ્યું. તેમ કર્મને, જે કર્મ તમારા ભાગે કરવાનું આવ્યું છે તે કર્મને ટાળવાથી આપણું મન નિર્મળ નહીં થાય. બોલો છે. એટલે કર્મની, કાર્યની, પુરુષાર્થની ઉપેક્ષા નહીં કરવાની. શું? હોંશે હોંશે કરવાનું, બળતા બળતા નહીં કરવાનું. શું? કોઈ પણ કાર્ય આવે, જે કાર્ય આવે એ કાર્ય વફાદારીપૂર્વક, પ્રામાણિકતાપૂર્વક, હોંશપૂર્વક. હોંશનો અર્થ શું છે ખબર છે? તમે કોઈ પણ કાર્ય હોંશમાં રહીને કરો. હોંશ શબ્દનો અર્થ સમજવા જેવો છે. સજાગ. સજાગ એટલે તમારા સ્વરૂપની જાગૃતિમાં વર્તીને કરો. ખ્યાલ આવે છે ને? તમારા સ્વરૂપની જાગૃતિમાં રહીને કરવાનું છે. તે કર્મ તમને બંધન કરતા નહીં થાય. મહાપુરુષોએ પોતાના જીવનમાં, જો આજે કેટલા બધા મહાપુરુષો થઈ ગયા, વિવેકાનંદ, શ્રીમદ રાજચંદ્ર, રામકૃષ્ણ પરમહંસ, ગુરુજી આનંદગંજી, ઉપાધ્યાય યશોવિજયજી, આ બધા આત્માઓએ જગતની અંદરમાં જે કાર્યો કર્યા છે એ કેવળ લોકોના હિતાર્થે કર્યા છે. એમાં એમને પોતાના સ્વાર્થની લેશ માત્ર પણ ગંધ નહોતી. તે કાર્યોથી, એ કર્મોથી એ બંધાયા નથી. એમને છૂટા રહીને જગતમાં કામ કર્યું છે. તો કાર્ય કરવા માટે એમનો આ ભાવ હતો અને કર્મ એની એટલા બાકી હતા કે આટલા કાર્યો કર્યા પછીથી એ છૂટી શકે. તો નિર્લેપ ભાવે રહીને કર્મો કરનારને આ સંસારમાં નવા બંધ થતા નથી. શું? અને જેને નવા બંધ થતા નથી તે કર્મો કરવા છતાં સંસારમાંથી છૂટી જાય છે. એટલે હવે તમારે આ જગતમાં કરવા દ્વારા કંઈ જોઈએ છે? સમજાય છે? એટલે આપણે કાર્ય કેવી રીતે કરવાનું છે? બોલો, સૂર્યને કદી એવું હોય છે કે હું ઉગું પછી અંધારું દૂર કરીશ, પક્ષીઓને ઉઠાડીશ, લોકોને કામ કરતા કરીશ? આવું સૂર્યને કાંઈ હોય છે? સહજ ઉગે છે, સહજ લોકો કાર્યાન્વિત બને છે, પક્ષીઓનો કલરવ ચાલુ થાય છે. તેનું અસ્તિત્વ જગતને પ્રેરણાદાયી છે. શું?
પણ તેનું ભાન સરીખું પણ સૂર્યને નથી. સૂર્ય તો પોતાની મેળે ઉગવાનું, ઉપર ચડવાનું, પાછું આથમવાનું કાર્ય બજાવતો જાય છે. જો હકીકતમાં છે ને, સૂર્ય ઉગ્યો, સૂર્ય મધ્યાને આવ્યો, સૂર્ય અસ્ત થયો, આ બધા વ્યવહાર વચન છે. ધરતી પરના રહેલા માનવોની અપેક્ષાએ સૂર્ય ઉગ્યો, સૂર્ય મધ્યાને આવ્યો, સૂર્ય આથમ્યો. હકીકતમાં સૂર્ય ઉગેલો જ છે. તમે જેમ જેમ નવી, સૂર્ય તો આમ કરતા આમ ફરતો 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 જાય છે. તો જ્યાં ઘડી અંધારું હતું ત્યાં સૂર્ય તે જગ્યાએ આવ્યો એટલે એમને લાગ્યું કે સૂર્ય ઉગ્યો. એટલે બધી જગ્યાએ સૂર્યના ઉદયના સમય જુદા જુદા છે, બધા દેશોના સમય જુદા જુદા છે, ત્યાંનો મધ્યાહનકાળ જુદો જુદો છે, અસ્તકાળ જુદો જુદો છે. શું પહેલા એક નક્કી કરો કે સૂર્યમાં કદી અંધારું હોતું નથી. અંધારું તો પૃથ્વી લોકની અપેક્ષાએ છે. શું સૂર્યમાં અંધારું છે? એમ આપણા આત્માની અંદરમાં તત્વથી જોઈએ તો દોષો છે, પણ અજ્ઞાનતાથી આપણે દોષ રૂપે પરિણમી રહ્યા છીએ. ગુણોને દોષ રૂપે પરિણામ આવી રહ્યા છે. એ આપણી અજ્ઞાન દશા છે. એમાંથી આપણે મોક્ષે જવાનું છે, એમાંથી સંસાર તરફથી મોક્ષ તરફ જવાનું છે. એને માટેનો આ ભાવ છે. બોલો ડૉક્ટર સાહેબ, શું કહેવું છે? શું કહેવું છે? આનંદગંજી શું કહે છે? આનંદગંજી ભલાઈ કરવાનું કહે છે. જન્મ જન્મ સુખ પાવે. મનુષ્ય ભવને સફળ કરવો હોય તો ગુણોથી તમારા આત્માને ભરચક બનાવી દો. શું? અને ગુણોથી ભરચક બનાવ્યા પછી તમે શાંતિથી અંદરમાં મૌન થઈ જાઓ. આટલું કરો એટલે તમારું ભવિષ્ય મોક્ષ સુધીનું રિઝર્વેશન થઈ જશે. તમારે બીજું કાંઈ કરવું નહીં પડે. બરાબર છે? જો આજે મુંબઈથી શિબિરના વિદ્યાર્થીઓ આવ્યા છે, દર વખતની અપેક્ષા કરતાં આ વખતે એમની સંખ્યા ઘણી ઓછી છે. એ લોકો જ્યારે આવે ત્યારે ઠેઠ મુંબઈથી આવે. હું રાજસ્થાન હોય તો રાજસ્થાન આવ્યા છે, હું કચ્છ ગયો ત્યારે કચ્છ પણ આવ્યા છે. એમની જિજ્ઞાસા વૃત્તિ એવી કે અમારો આ પ્રવાહ ચાલુ રહેવો જોઈએ. એ જ્યારે આવે ત્યારે એક દિવસના વ્યાખ્યાન રવિવારમાં એક સવારનું રખાય છે, એક બપોરનું રખાય છે. તો આજે બપોરનું 3 થી 4 રાખ્યું છે. આ તે વખતે તમારે કોઈને પણ ભાઈ બહેનોને આવવું હશે તો આવી શકાશે. બરાબર છે? એટલે બપોરે આ જ સ્થાનમાં આપણે 3 થી 4 રાખશું.